અમદાવાદમાં ફૂડ આઉટલેટ્સમાં અસ્વચ્છતા અને ભેળસેળના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે। ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં નીલકંઠ વિલા પાસે આવેલા પ્રિન્સ પાવભાજી નામની દુકાનમાં એક ગ્રાહકે ખાવાની વાનગીમાંથી જીવતા કાળા જીવડા નીકાળ્યા હતા। નીલકંઠ વિલા સોસાયટીના રહેવાસી વિજયભાઈ આ દુકાનમાં નાસ્તો કરવા ગયા હતા। જ્યારે તેમણે ઓર્ડર કરેલી વાનગી ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાં જીવતા કાળા જીવડા જોવા મળ્યા। આ દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા। આસપાસ બેઠેલા અન્ય ગ્રાહકો પણ આ ઘટનાની સ્તબ્ધ થઈ ગયા હતા। આ ઘટના બાદ ફૂડ આઉટલેટ્સની સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। ખાસ કરીને ધાર્મિક માન્યતાઓના કારણે શાકાહારી ભોજન પસંદ કરતા લોકો માટે આ એક મોટો આઘાત છે। ગ્રાહકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને અસ્વચ્છતાની જાળવણી આવી દુકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે।